જય જોહાર સાથીઓ, કેમ છો બધા? મજામાં હશે. હું તમારા માટે એક નવી વાત લઈને આવ્યો છું. વાત જાણે એમ છે કે હવે આપણે તહેવાર પત્યો એટલે આપણે બધા ફરી બહારગામ જવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે, ચાલુ કરી નાખ્યું છે. બહારગામ જવા માટે ચાલુ કરી નાખ્યું છે. તો બસોમાં નામ ને તેમ બધી ગાડીઓમાં ફૂલ ભીડ હશે. શાંતિથી કામ પર પહોંચી જવું, ફરી પાછા જે તે ધંધે લાગી જવું. ભાઈઓ, ખૂબ સારું કમાજો, ખૂબ સારું નામ રાખે એવું કમાજો, પણ કોઈ સાથે છેતરપિંડી નહીં કરતા. આપણા જ ભાઈઓ કરે છે ને આપણા જ ભાઈઓમાંથી જ કોન્ટ્રાક્ટરો છે. તો કોન્ટ્રાક્ટરો ભાઈઓ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પાસે છેતરપિંડી નહીં કરતા. ઘરેથી ભાડું કરીને લઈ જાય ના તે બધું બહુ ચાલે છે. એટલે તમને તો ખાલી ખબર જ હશે કે માણસો કઈ કઈ રીતના હોય, પણ દિલથી કહું છું બધાને મસ્ત રહેજો. કામ પર જાઓ એટલે મસ્ત કામ બી કરી આપજો, કામ બી કરવાનું મસ્ત. આપણે કોઈના ખોટા, આપણે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ એટલે કોઈ જોડે કોઈનું ખોટું કરીને પૈસા લેતા આપણને આવડતું નથી. એટલે કામ કરીને જ પૈસા લઈએ છે. એટલે ધીરેથી કામ કરજો, શાંતિથી. અને કોન્ટ્રાક્ટર ભાઈઓને કહું છું કે ખાસ કરીને જે તે ભાવ મતલબમાં ઓછી હાજરીમાં કામ નહીં કરાવતા, વ્યવસ્થિત રીતે કામ કરાવજો, મસ્ત રીતે. જોહાર. તો ચાલો બધા હવે ધીરે ધીરે કરીને બધા આવવા લાગ્યા છે કામ ઉપર. બહારગામ બીજા સુરત, અમદાવાદ, પાટણ, ડીસા, ભાવનગર. અરે તમને એક ગામ એવું આપણા આદિવાસી સમાજના માણસો ના મળે એવું તો કોઈ ગામ હશે જ નહીં. દરેક જગ્યાએ, દરેક તાલુકામાં, દરેક ગામમાં આપણા જ માણસો કામ કરે છે. તો બધા આજુબાજુ ભાઈ કેમ છો પૂછતું બી રહેવાનું. કોઈ સાથે મસ્ત રહેવાનું. બધાને લાગે કે હા અમારા ગામથી આવ્યો ભાઈ, અમારા બાજુનો છે. એવી રીતે વર્તન કરજો, બધાને સારું લાગશે. ભાઈઓ, દિલથી આભાર કે તમે મારા વિડીયો જોવો છો, કમેન્ટ બી કરો છો, સારી એવી કમેન્ટો બી કરો છો તમે કે કેમ છો તેમ છો, તમે આ માટે વિડીયો બનાવો તે માટે. હું તમારા માટે સ્પેશિયલ હવે વિડીયો જ બનાવું છું. કામ બી કરું છું, વિડીયા બી બનાવું છું, પણ સ્પેશિયલ તમારા માટે જ બનાવું છું. કોઈને કદાચ મગજમાં થોડું બી ઉતરી જશે ને માણસ. આજકાલ આપણા જ ભાઈઓ બહુ બધા ઘમંડી થઈ ગયા છે. બહુ બધા ભાઈઓ એવા ઘમંડી બી થઈ ગયા છે. આ તો ચાલો, આ તો હશે કરતો હોય. આની વાત હું સાંભળવાની. આ વાત તો કેટલા વિડીયા જોઈએ કેટલું, પણ થોડું મગજમાં રાખજો અને એકબીજાથી સાથે મળીને રહેજો, બહુ સારું થશે. અને બહારગામ આવ્યા છે એટલે મસ્ત શાંતિપૂર્વક રહેજો. મસ્ત ખાવા પીવાથી માંડીને મસ્ત રીતે શાકભાજી લાવીને ખાઈ પીને બનાવવાની. અરે વાહ, એ રીતે જિંદગી જીવજો. જય જોહાર. પછી હું આ વિડીયો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. પછી હું તમારા માટે આવા જ વિડીયો બનાવીશ. તમે કમેન્ટમાં લખો કે કઈ ટોપિકથી વિડીયો બનાવવું, કઈ લાઈન ઉપરથી વિડીયો બનાવવું, એ કમેન્ટમાં જરૂર કરજો અને લખજો. અને તમારા ભાઈને સપોર્ટ કરજો. જય જોહાર, જય આદિવાસી.